શ્રી કૃષ્ણ શરણમ મમ. પુષ્ટિ રુચિ ચેનલમાં આપ બધાનું ફરીથી સ્વાગત છે. આજનો વિડીયો ખાસ અધિક માસ શું છે, પુષ્ટિ માર્ગમાં અધિક માસનું શું મહત્વ છે અને શું કરવું શું ન કરવું, કઈ બે એકાદશી અધિક માસમાં આવે છે અને એનું શું મહત્વ છે એ આપણે જાણીશું. તો સૌ પહેલા આપણે જાણીએ કે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ, જેને મલ માસ પણ કહેવાય છે. જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી હોતી તેને મલ માસ કહેવાય છે. આ દિવસમાં કોઈ પણ લૌકિક માંગલ કાર્ય કરવાની મનાઈ છે, પરંતુ આ માસમાં કોઈ પણ ધાર્મિક કર્મ, દાન, પુણ્ય, સેવા, સ્મરણ, જપ, તપ, વ્રત આ અધિકમાં અધિક ફલદાયી છે. તેથી વૈષ્ણવ જીવે આ દિવ્ય માસનો લાભ લઈ અધિકમાં અધિક પુણ્ય કાર્ય, પ્રભુ નામ, કથા વાંચન અથવા શ્રવણ, શ્રી આચાર્યજી દ્વારા રચિતને સ્તોત્રોનું અધિકમાં અધિક નામ સ્મરણ કરવું અનિવાર્ય છે. એવું કહેવાય છે કે આ માસ દરમિયાન પવિત્રતાથી પ્રભુ સેવા, સ્મરણ, વ્રત, ગૌપૂજન, બ્રાહ્મણ ભોજન, ગુરુ સેવા, પ્રભુ સેવા, કથા શ્રવણ કરવાથી કરોડ ગણો ફલ પ્રાપ્તિ થાય છે અને પ્રારબ્ધના કર્મો, જે ગયા જન્મના પાપ આ જન્મમાં ભોગવવા પડે છે, એ સૌ આ માસમાં પ્રભુ નામ લેવાથી ઘટી જાય છે અને જીવને ભોગવવા પડતા નથી અને જીવની ભક્તિમાં દ્રઢતા વધારે છે, જીવને પ્રભુની સમીપ લાવે છે. ભગવત ભાવનો પ્રાદુર્ભાવ હૃદયારૂઢ થઈ જાય છે. ધીમે ધીમે જીવ મોહ માયા ભર્યા સંસારના દુઃખોથી દૂર થઈ પ્રભુની પ્રાપ્તિ કરે છે. આવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. આપણા ત્યાં 12 માસના નામ 12 નક્ષત્ર પ્રમાણે પડ્યા છે, જેમ કે મૃગશીર્ષ નક્ષત્ર પરથી માક્ષર માસ, પુષ્ય નક્ષત્ર પરથી પોષ માસ, મઘા નક્ષત્ર પરથી માહ માસ વગેરે સંવતના 12 માસના 12 નામ પડ્યા છે અને આ રીતે વિક્રમ સંવતના 12 નામ 12 નક્ષત્ર પરથી પડ્યા. સૂર્ય એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં સંક્રાંતિ કરતો નથી, તેનું ચોક્કસ નામ ન થઈ શક્યું, તેથી પ્રભુએ એ પુરુષોત્તમ ભગવાનને તેમને પોતાનું નામ આપ્યું અને આ અધિક વધારાનો માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયું. આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને એ પ્રશ્ન થાય છે કે ઘણા લોકો આ મહિનામાં વ્રત, તપ, જપ, દાન, પુણ્ય કરે છે, તો આપણે આ માસમાં શું કરવું જોઈએ? આ બધું અધિક કરવાથી અધિક ફળ મળે છે. અધિકસ્ય અધિકમ ફલમ. પરંતુ પ્રિય વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં આ બધાનું કોઈ ખાસ મહત્વ નથી. તો પ્રશ્ન એ થાય છે કે આપણે પુષ્ટિ માર્ગીય જીવે અધિક માસમાં શું કરવું? તો આપણે પુષ્ટિ માર્ગીય જીવે અધિક માસમાં મુખ્ય 4 વ્રત કરવા: સેવા, સ્મરણ, સત્સંગ અને નિત્ય નવા મનોરથો. આપણો મુખ્ય કર્તવ્ય એ જ છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના બતાવ્યા પ્રમાણે રાગ, ભોગ, શૃંગાર સહિત સેવા કરવી તો પ્રભુને સુખ સચવાય, એવી રીતે તત્સુખની ભાવના રાખી સેવા કરવી, અનવસરમાં સત્સંગ કરવો, મંદિર જઈ નિત્ય નવા મનોરથોના દર્શન કરવા, આપણા ત્યાં બિરાજતા પ્રભુને નિત્ય મનોરથ કરવા, નિત્ય નવીન સુંદર સામગ્રી ધરવી, ખૂબ ભગવદ નામ લેવું, પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠ કરવા અને અનુસરના સમયે શ્રીમદ ભાગવત કથાનું સ્મરણ કરવું અને ભગવદીઓ સાથે સત્સંગ તો અવશ્ય કરવું જ. મંદિર જઈ પ્રભુના દર્શન કરવા. વ્રત ભક્તોથી નિયમ હોય કે વ્રજ ભક્તોનું તો એવું નિયમ હતું કે મુખડું જોયા વિના પાણી ન પીવું રે, રસિક સુંદરવર જોઈ જોઈ જીવું રે. તો આ માસમાં વર્ષભરના ઉત્સવોનો મનોરથ થાય છે. આખા વર્ષના સુંદર સુંદર મનોરથો એક મહિનામાં આપણે પ્રભુને ખૂબ સુંદર રીતે
અંગીકાર કરાવી શકીએ. તો આ માસમાં આપણા પુષ્ટિમાર્ગીઓએ મનોરથનો માસ પણ કહેવામાં આવે છે, કારણ કે આખા વર્ષના ઉત્સવો, મનોરથોના દર્શનો એક જ માસમાં થાય છે. તેથી વધારે રૂડું શું છે? એટલે અધિક માસમાં અધિકમાં અધિક પુષ્ટિ વૈષ્ણવજણે ખૂબ જ અધિક લાડ, સેવા, સામગ્રી, સ્મરણ અને પ્રભુનું તત્સુખ વિચારી સુંદર સુંદર મનોરથ કરી અવશ્ય કરવું. આ વર્ષે 2023માં અધિક માસ શ્રાવણ માસના વચ્ચે આવ્યો છે, એટલે કે 19 વર્ષ બાદ શ્રાવણ માસમાં એવો સંજોગ આવ્યો છે કે વચમાં અધિક માસ છે. એટલે વૈષ્ણવનો આવો પ્રશ્ન હોય છે કે પ્રભુ હિંડોળા વિજય ના થાય ત્યાં સુધી હિંડોળામાં જ બિરાજે? તો હા, નિધિ ઘરોમાં અને વલ્લભકુલના ઘરમાં પૂરા 60 દિવસ સુધી, 15 દિવસ પહેલા શ્રાવણના, આખો 1 મહિનો અધિકનો અને પાછળના 15 દિવસ પણ શ્રી પ્રભુ કોઈ પણ સમયે હિંડોળામાં બિરાજશે. અને સાથે સાથે અધિક માસમાં વિવિધ પ્રકારના વિવિધ મનોરથોમાં પણ પ્રભુ બિરાજશે. અધિક માસમાં હવેલીમાં જઈ શ્રી ઠાકોરજીના મનોરથના દર્શન અવશ્ય કરવા જોઈએ. એવું પ્રાચીન વલ્લભ કહેતા હતા કે જ્યારે પણ શ્રી ઠાકોરજીના મનોરથ થાય તો વૈષ્ણવના સેવ્ય સ્વરૂપ ત્યાં આવીને બિરાજે છે. અને એ ભાવનાથી વૈષ્ણવો હવેલીમાં ઠાકોરજીમાં વિવિધ પ્રકારના મનોરથો કરાવે છે. અધિક માસમાં 2 એકાદશી આવે છે. અધિક માસની સુદ એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. આના પાછળ એ ભાવ છે, અધિક માસમાં અધિક મનોરથ કરી, અધિક સામગ્રી ધરી ભક્તો પ્રભુ સેવામાં મગ્ન થાય. એ જોઈને વૈકુંઠમાં વસતા પદ્મિનીજી એટલે કે લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રભુ સેવા કરવા માટે વ્રજ ભક્તો જેવા વૈષ્ણવજનોના સમૂહમાં પધાર્યા. તેનો ભાવ છે. અને વ્રજ ભક્તો સાથે સામેલ થઈ અવર્ણનીય સુખમાં ભાગ લેવા ભાગ્યશાળી થયા. તેથી અધિકની સુદ એકાદશીને કમળા એકાદશી અથવા તો પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. અને અધિક માસની વદ એકાદશીને પરમા એકાદશી કહેવામાં આવે છે. એનો એ ભાવ છે, પુષ્ટિમાં ફળની અપેક્ષા હોતી નથી. તેમાં સાધન એ જ ફળ છે અને ફળ એ જ સાધન છે. એટલે અધિકમાં અધિક પ્રભુની સેવા મનોરથો કરાય છે. તેમાં નિષ્કામ ભક્તિની મુખ્યતા છે. તેમાં શ્રી યમુનાજીનો ભાવ છે, કારણ કે પરમા એટલે કે પરમ આનંદ આપનારા અને રમા એટલે કે લક્ષ્મીથી પણ જે અધિક સુખ દેનારા એવા શ્રી યમુનાજી છે. માટે પરમા એકાદશી કહે છે. અને શ્રી યમુનાજીને પરમ આનંદ આપનારા કહેવાનો હેતુ એ છે કે શ્રી યમુનાજીની આડીથી પ્રભુ નિજ ભક્તોના પ્રેમ કરી દોષ પૂર્ણ હોવા છતાં પણ પ્રભુ તેમનામાં પ્રેમ સિદ્ધ સાધે છે. ઉપરાંત શ્રી યમુનાષ્ટકના 8મા શ્લોકમાં સ્તુતિન તવ કરોતિકા કમલજાસ પત્ની પ્રિય ના ભાવ મુજબ જેમ પ્રભુની સેવા સાથે લક્ષ્મીની સેવા કરવાથી મોક્ષ થાય છે, પરંતુ શ્રી યમુનાજીની ખ્યાતિ તો એથી પણ વિશેષ છે, કારણ કે સકલ ગોપીજનોના સમાગમથી થયેલા કેલી શ્રમના જલકણો વાળા શ્રી અંગોના જલકણોથી સંગમ થાય છે. એ જ શ્રી યમુનાજીની મહિમા છે ને ભગવદી અને ભગવદ સેવાનું સુખનું અવિચળ દાન કરે છે. શ્રી યમુનાજીનું એ તો અધિકમાં અધિક ગૌરવ છે. યમુનાષ્ટકમાં અંતમાં પ્રભુના વાલા વલ્લભ કહે છે, સ્વભાવ વિજયો ભવેત, એટલે કે જે કોઈ અષ્ટકનો પાઠ કરે છે તેના પાપોનો નાશ થાય છે અને પ્રભુના સ્વભાવનો વિજય શ્રી યમુનાજી કરે છે. પ્રભુના અતિ પ્રિય એવા શ્રી યમુનાજી અત્યંત દયાળુ છે અને સકલ સિદ્ધિદાતા છે. આમ પરમા એકાદશી શ્રી યમુનાજીના ભાવથી કરવામાં આવે છે. તો પ્રિય વૈષ્ણવો, આપણે સૌએ આ પુરુષોત્તમ માસમાં આ પ્રકારથી અવશ્ય પ્રભુની ભક્તિ, સેવા, સ્મરણ અને ચિંતન અને વિવિધ પ્રકારના મનોરથોનો લાભ જરૂર લેવું જોઈએ.